થાનની એક બહુ જ મહત્ત્વની જરૂરિયાત એવો જે બ્રિજ છે એ લગભગ જે છે એ તૈયાર થઈ ગયો છે અને જે આમ 26 જાન્યુઆરી અમે કહ્યું છે, પણ મને લાગે છે ત્યાં સુધી મુલાકાત મેં લીધી તો ફેબ્રુઆરીના અંત સુધીમાં જે બ્રિજ છે એ આપણે ઓપરેટ કરી શકશું અને ખાસ કરીને એના જે સાઇડ રોડ્સ છે એ પણ આપણે ખૂબ ઝડપથી એ કામગીરી થાય એના માટે મેં સૂચના આપેલી છે. ગઈકાલે સમગ્ર બ્રિજની મુલાકાત લીધી. એવી જ રીતે રેલવે દ્વારા બની રહેલ એક અંડરબ્રિજ જે છે જેને પણ આપણે સેન્કશન કર્યો છે એની પણ મુલાકાત લીધી અને ખાસ કરીને થાનગઢની અમારી ટીમ જે મામલતદાર અત્યારે નગરપાલિકાના વહીવટદાર તરીકે છે, ચીફ ઓફિસર શ્રી, અમારા બાકીના જે સ્ટેક હોલ્ડર્સ અને પદાધિકારીઓ જે છે એમની સાથે ચર્ચા વિચારણા કરીને ખાસ કરીને જે પાણીના પ્રશ્નો અને જે ગટર વ્યવસ્થાના જે પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, ખાસ કરીને જે આપણી થાનગઢમાં જે ઉદ્યોગો આવેલા છે, સેનિટરીના ઉદ્યોગો, એના જે પ્રશ્નો છે તો એના બાબતે ચર્ચા વિચારણા કરી છે. એક થાનગઢ બાયપાસ થઈ શકે એવી પણ સાઇટની મેં મુલાકાત લીધી છે. એટલે ઓવરઓલ થાનમાં જે ચાલતા વિકાસ કામો જે છે એની ગઈકાલે સમીક્ષા કરી છે અને આ બ્રિજ જે છે એ ખૂબ ઝડપથી કાર્યરત થાય એના માટે એ ખાસ કરીને સરકારશ્રી દ્વારા આ બ્રિજ માટે 8 કરોડ જેટલી માતબર રકમ જે છે એ આપવામાં આવી અને એના કારણે જે બાકી કામ હતું એ ખૂબ ટૂંકા સમયમાં પૂર્ણ થશે અને થાનગઢ વાસીઓ માટે આ એક ખૂબ મદદરૂપ થશે.